ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ખજૂરમાં છુપાવેલું 172 ગ્રામ સોનું જપ્ત, 56 વર્ષીય મુસાફર ઝડપાયા. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર કસ્ટમ અધિકારીઓએ 56 વર્ષીય ભારતીય પુરુષને રોક્યો, જે જેહાદથી દિલ્હી SV 756 ફ્લાઇટ દ્વારા આવ્યા હતા. તેમની સામાનથી તપાસ દરમિયાન ખજૂરમાં છુપાવવામાં આવેલા 172 ગ્રામ સોનાના ટુકડા અને ચેન મળી આવ્યા. આ સોનું કાપેલા ટુકડાઓ અને ચેનના રૂપમાં હતું, જે ખજૂરમાં છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓએ આ સોનાને જપ્ત કર્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના દરમિયાન કસ્ટમ અધિકારીઓએ ગ્રીન ચેનલના બહાર નીકળતા સમયે મુસાફરને રોક્યો હતો. સામાનના એક્સ-રે સ્કેન દરમિયાન શંકાસ્પદ ચિત્રો દેખાયા, જે બાદમાં વિગતવાર તપાસમાં ખજૂરમાં છુપાયેલું સોનું મળી આવ્યું. આ સોનું 24 કેરેટનું હોવાનું માનવામાં આવે છે, જેનું વજન 172 ગ્રામ છે. આ પહેલા પણ IGI વિમાન મથક ઉપર સોનાની સ્મગલિંગની ઘટનાઓ નોંધાઈ છે. જાન્યુઆરી 2025માં કસ્ટમ અધિકારીઓએ જેહાદથી આવેલા મુસાફર પાસેથી 201 ચાંદીના કોટેડ રિંગ્સ, જે મહિલાઓના કપડાના બટન તરીકે છુપાવવામાં આવ્યા હતા, જપ્ત કર્યા હતા. આ રિંગ્સ 24 કેરેટ સોનાના હતા, જેનું કુલ વજન 389 ગ્રામ હતું. અને આ ઘટનાઓ દર્શાવે છે કે સ્મગલર્સ નવી રીતો અપનાવી રહ્યા છે, જેમ કે ખજૂર અને કપડામાં સોનું છુપાવવું. પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતા અને અસરકારક તપાસના કારણે તેઓ પકડાઈ રહ્યા છે. કસ્ટમ વિભાગ મુસાફરોને ચેતવણી આપે છે કે તેઓ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય, કારણ કે કાયદાકીય પગલાં લેવામાં આવશે.